Good morning, students. Welcome you in factorization mathematical lecture. Again, today we are going to start next method of the factorization of the polynomials. Students, first of all, I tell you about my channel. You subscribe my channel, subscribe and reach up to it 1000 subscription for help me. Please help me, and you try with your friends or relatives my channel subscribe. મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને 1000 સબસ્ક્રાઈબર થાય એવો પ્રયત્ન તમે કરો અને મને હેલ્પ કરો એ માટે હું તમને કહું છું. આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ આજનું આપણું ફેક્ટરાઇઝેશનનું લેક્ચર. એની અંદર આજે હું તમને બે વસ્તુ સમજાવવાનો છું. એક કોમન મેથડ જે અહીંયા લખેલી જ છે, ફેક્ટરાઇઝેશનની મેથડ ઓફ ધ કોમન ફેક્ટર્સ. કોમન એટલે કે સામાન્ય લેવું, આપેલા પદોમાંથી સામાન્ય લઈને ફેક્ટરાઇઝેશન કરવું. અને નેક્સ્ટ મેથડ છે એક પોલિનોમિયલ્સ, સ્પેશિયલ પોલિનોમિયલ્સ, એ સ્પેશિયલ બહુપદી કે જેનું નામ છે ક્વોડ્રેટિક ઇક્વેશનમાં નામ આવે છે. આપણે એને બહુપદી તો નહીં કહીએ, ક્વોડ્રેટિક પોલિનોમિયલ્સ એ સ્પેશિયલ એક્સપ્રેશન વિચ ઇઝ યુઝ એઝ અ ક્વોડ્રેટિક ઇક્વેશન મીન્સ દ્વિઘાત સમીકરણ. આ બે વસ્તુને આજે આપણે શીખવાના. મિત્રો, તો મેં જે તમને પીડીએફ મોકલેલી હતી એ પીડીએફની અંદર તમારે ઘણા સ્ટુડન્ટની કમ્પ્લેન હતી કે એક્ઝામ્પલ નંબર 3માં જે એક્ઝામ્પલ છે એ મને થોડા ઓકવર્ડ લાગે છે. તો એમાં કંઈ જ નથી મિત્રો. મેં તમને એ વખતે પણ આન્સર આપેલો છે. એમાં તમારે ખાલી કોમન લેવાના છે. કોમન લઈ લો એટલે તમને આન્સર મળી જશે. આ એક પહેલું સ્ટેપ હતું. તો જ્યારે પણ તમે કોઈ પણ પોલિનોમિયલ્સના ફેક્ટર માટેનું થિંકિંગ કરો છો ત્યારે સૌથી પહેલાં તમારે વિચારવાનું છે કે કોમનની કોઈ ઇમ્પેક્ટ છે કે નહીં. કોમન લેવાથી કોઈ ફરક પડે છે? જો કોમન લેવાથી ઇઝી બનતું હોય તો તમે ચોક્કસ કોમન લઈ અને પછી ફેક્ટરાઇઝેશન કરી શકો છો. મિત્રો, દરેક સ્ટેપમાં જ્યારે પણ આપણે ચેક કરીએ ત્યારે કોમનનો પોલિનોમિયલ્સમાં કોમન લેવાનો વિચાર તમને ચોક્કસ આવવો જોઈએ. વિલ સ્ટાર્ટ. So students, now we are start common method. First example. Example number 1. 12a square b plus 25ab square. Factorize it. અવયવ પાડો. હવે આના અવયવ કેવી રીતે પાડીશું? તો આની અંદર જે આપણે આગળ શીખી રહ્યા છીએ ફોર્મ્યુલાઓ કે જેની અંદર a પ્લસ બી એ સ્ક્વેર પ્લસ ટ્વાઇસ ab પ્લસ બી સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, કોઈ ફોર્મ્યુલા તમને અહીંયા દેખાય છે? ઇમ્પ્લિમેન્ટ કરી શકો તમે, અહીંયા એપ્લાય કરી શકો છો. દાખલા તરીકે અહીંયા સ્ક્વેર છે, પણ આ બધા જે ટર્મ્સ છે 25 નું સ્ક્વેર રૂટ 5 થશે, એટલે પરફેક્ટ સ્ક્વેર. બટ whole term is not a perfect square because here is the a, so it is not perfect square. Also here the only two terms, third term is not available. Here is a plus sign, so we think first here is not a perfect square term. અહીંયા કોઈ પૂર્ણ અહીંયા એવા પદ નથી કે જેનું વર્ગમૂળ નીકળી શકે છે. 25 નું નીકળે ચોક્કસ, પણ આખા પદની વાત કરીએ છીએ આપણે 25ab સ્ક્વેર, એનું વર્ગમૂળ ના નીકળે. અહીંયા તો 12 છે, એનું પણ સ્ક્વેર રૂટ, વર્ગમૂળ એટલે સ્ક્વેર રૂટ તમે કાઢી શકતા નથી. તો શું કરશો? તો મિત્રો, આપણો હજુ થાય છે કોમન મેથડ. આપણે શું કરવાનું છે? આમાંથી 12 એટલે શું? તો 12 ને આપણે જો ચેક કરીએ તો 3 4 જા 12 થાય છે, આપણને ખબર છે. એ જ રીતે 5 અહીંયા 20 કરવા પડશે ને? યસ, સોરી અહીંયા આપણે 20 કરીએ. 5 4 જા 20 થાય છે. હવે આપણે એને કોમન લેવાની વાત કરીએ તો અહીંયા 4
20માંથી અને 12માંથી કોમન આવે છે, સામાન્ય છે. તો આપણે સામાન્ય લઈએ તો એક 4 લઈ શકાય. અહીંયા a સ્ક્વેર છે અને અહીંયા a છે, જેની ઘાત ઓછી એ કોમન લેવું. અહીંયા એક ઘાત છે, અહીંયા બે ઘાત છે, આપણે એક ઘાત લઈએ છીએ, એક ઘાત. b ની પણ એક ઘાત છે, બે ઘાત છે, અહીંયા b લઈ શકીએ. તો અહીંયા તમને શું મળશે? અહીંયાથી તમારી પાસે એક 3 બાકી રહે, એક a પ્લસ અહીંથી તમને એક 5 બચે છે અને બીજું b. આ તમારો આન્સર થશે મિત્રો. આ તમારો આન્સર છે ફેક્ટરાઇઝેશન. અહીંયા તમને એક ટર્મ મળે છે બ્રેકેટમાં, બીજું બહાર, બંનેની વચ્ચે મલ્ટિપ્લિકેશન માટે આપણે આને ફેક્ટર કહી શકીએ. તો આ રીતે કોમન લઈને આપણે અવયવ પાડી શકીએ છીએ. આવા બીજા પણ એક બે એક્ઝામ્પલ હું તમને સમજાવું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 ની અંદર સ્ટેટમેન્ટ છે ax plus bx minus ay minus by. અહીંયા તમે રીડ કરી શકો તો 4 ટર્મ છે. આમાં તમને કોઈ ફોર્મ્યુલા એપ્લાય કરો એવું લાગતું નથી. જો ફોર્મ્યુલા એપ્લાય થાય એવી ન હોય ત્યારે આપણે ફેક્ટર પાડવાના છે. તો બીજી કઈ મેથડ હવે તો આપણે અત્યારે શીખી રહ્યા છે કોમન ફેક્ટર્સ મેથડ. કોમન ફેક્ટર્સ મેથડમાં તમારે થિંકિંગ એ કરવાનું છે કે આની અંદર એક સાથે બધામાંથી કોમન લેવાનું છે. તો ના, અહીંયા x છે, અહીંયા x છે, આમાં b છે તો આમાં a છે. તો ચારે 4 ટર્મ જે આપેલા છે એમાંથી એક સાથે કોમન લેવાય એવું તો અહીંયા છે જ નહીં. તો બીજો ઓપ્શન છે ગ્રુપ બનાવો. આ બેનું ગ્રુપ બનાવીએ, આ બેનું ગ્રુપ બનાવીએ. એક્ઝામમાં કોઈ વાર ઉલટ સુલટ પદ આપે છે, રેન્ડમલી આપે છે, તો તમારે એરેન્જમેન્ટ કરવું પડે. એ તમારી બુદ્ધિથી યુઝ કરવું પડશે મિત્રો. તો અહીંયા એરેન્જમેન્ટ કરવાની જરૂર નથી, કારણ કે એરેન્જમેન્ટ કરીને આપેલું છે. ગભરાશો નહીં મિત્રો, થોડી પ્રેક્ટિસ કરશો એટલે આ પણ તમને ફાવી જશે. અહીંયા તે બંનેમાં આપણે ગ્રુપ બનાવીએ તો આ પહેલા બે ટર્મનો એક ગ્રુપ છે અને બીજા બે ટર્મનો એક ગ્રુપ બનાવીએ. બંનેમાંથી આપણે કોમનની વાત કરીએ તો કોમન આમાંથી x આવશે, કોમન સામાન્ય નીકળશે. તો બ્રેકેટમાં અહીંયાથી a બચી જશે, અહીંયાથી b તમારો આન્સર થશે. અહીંયા માઇનસની સાઇન બંનેમાંથી કોમન લઈશું તો y આવશે. હવે અહીંયા તમને બ્રેકેટમાં a બચશે, અહીંયા -b લખો કે +b લખો. તો મિત્રો આપણે અત્યારથી જેટલા સ્ટાન્ડર્ડ ભણી ગયા છે અત્યારે પહેલા 10મા પહેલાના, એ બધા જ સ્ટાન્ડર્ડની અંદર આપણે શીખતા આવ્યા કે કોઈ બ્રેકેટ ઓપન કરીએ કે બ્રેકેટ ક્લોઝ કરીએ એટલે બનાવીએ. જો આગળ માઇનસ હોય તો ત્યાર પછીના બધા જ ટર્મ્સના સાઇન ચેન્જ થઈ જાય. તો એ -b જગ્યાએ +b થશે, જે આપણે જોઈતું હોય. મિત્રો યાદ રાખજો, જ્યારે પણ આ રીતે ગ્રુપ વાઇઝ ફેક્ટરાઇઝેશન આપણે કરીએ અને એ વખતે કોમન લઈએ ત્યારે એક બ્રેકેટ જો તમારું a + b આવે તો નેક્સ્ટ એ જ આવવો જોઈએ. અહીંયા a - b આવે તો એ ના ચાલે. એ રીતે જ તમારે એરેન્જમેન્ટ કરવું પડે ને. એક્ઝામ્પલ એ રીતે આપેલો સેટ કરીને જ આપેલો હોય છે. તો અહીંયા તમે a + b બે વાર છે તો આપણે એને પણ કોમન લઈ શકીએ છીએ અહીંયા. અને અહીંયા તમે x - y, આ રીતે a + b અને x - y તમે કોમન લઈને ફેક્ટર કરી શકો છો, આને અવયવ પાડી શકો. તો મિત્રો આ રીતે આપણે ફેક્ટરાઇઝેશન કરી શકીએ છીએ. તમે તમારા નોટમાં આને લખો, તમારે લખવાનું છે અને સાથે સાથે વિડીયો જોવાનો છે. તો ચલો લખી લો, 1 મિનિટ આપું છું. ચલો આપણે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 3. બહુ જ સામાન્ય એક્ઝામ્પલ છે. x² + xy + 8x + 8y. સ્ટુડન્ટ્સ અહીંયા પણ તમે ધ્યાનથી વાંચો તો તમને એવું લાગે છે કે 4 ટર્મ છે, કોઈ ફોર્મ્યુલા યુઝ થતી નથી આ પોલિનોમિયલ્સમાં. તો એક ઓપ્શન છે આપણો કોમન પહેલો, એની અંદર ટ્રાય કરીએ તો બેની ગ્રુપ બનાવવાના છે. જો તમે ગ્રુપ એરેન્જ કરીને બનાવવાની વાર્તા આવે તો એ વખતે
તમને આ પદ અહીંયા આપેલું, આ પદ અહીંયા આપેલું, તો એક બે ટ્રાય કરશો એટલે તમને ખ્યાલ આવશે આપણા બંને બ્રેકેટ સરખા આવવા જોઈએ, પહેલો બ્રેકેટ અને બીજો બ્રેકેટ. એ રીતે તમારે થિંકિંગ કરવું પડે. આમાંથી x ને કોમન લઈ લઈશું આપણે, તો અહીંયા બ્રેકેટમાં આવશે x + y. આમાંથી 8 ને કોમન લઈ લો એટલે x + y. તો એ અરેન્જમેન્ટ કમ્પ્લીટ છે. ચલો આપણે કોમન લઈએ આમાંથી x, પહેલા બે ટર્મમાંથી x લઈ લો, તો અહીંયા x² માંથી x આવ્યો, એક xy માંથી આવ્યો, તો અહીંયા x² માં બચી જશે x અને y, અહીંયા આ જગ્યા પર y, પ્લસ અહીંયા 8 કોમન લઈએ તો 8 + y. મિત્રો આ રીતે બંને ટર્મ જોઈએ તો x + y અને x + y સરખા છે, જે આપણા માટે યોગ્ય છે. આપણે એને પણ કોમન લઈએ એકવાર ફરીથી, તો આ બે વખતે એકવાર લઈ લઈએ તો અહીંયા બચી જશે x, અહીંયાથી 8. આ રીતે તમે x + y અને x + 8 આના ફેક્ટર પાડી શકો છો. બહુ જ ઈઝી વસ્તુ છે કોમનની. તો મિત્રો જ્યારે પણ કોઈ પોલિનોમિયલ્સ ફેક્ટરાઇઝેશન માટે આવે તો પહેલા કોમનનો વિચાર કરવાનો. કોમન ના લેવાથી જો ફાયદો થતો હોય, ટર્મ સિમ્પલ થતું હોય તો આપણે લઈ શકીએ છીએ અને પછી આપણે ફોર્મ્યુલાનો પણ યુઝ કરી શકીએ. ઘણીવાર એવું બનતું હોય છે કે કોમન લેવાથી આપણે જે પોલિનોમિયલ્સ છે એ સિમ્પલ બની જાય છે અને આપણે એને સારી રીતે ફોર્મ્યુલા યુઝ કરીને ફેક્ટરાઇઝ કરી શકીએ છીએ. તો આ બધી વસ્તુ છે જે જરૂર પડે છે ત્યારે આપણે એનો ઉપયોગ કરવો પડે. એવું હોતું નથી કે આમ કરો જ. હા, તમને પર્ટિક્યુલર કોઈ એક્સરસાઇઝ આપવામાં આવે એમાં તમને ફિક્સ હોય છે કે ભાઈ આમાં આ મેથડથી કરો, પણ એક્ઝામની અંદર તમારે જરૂર પ્રમાણે ટૂલ યુઝ કરવા પડે છે અને એ તો કસોટી છે મિત્રો, એ જ એને નામ જ છે એક્ઝામ. કંઈ વાંધો નહીં, પ્રેક્ટિસ કરીશું એટલે આપણને આવશે. આ રીતે આપણે કોમન મેથડ અહીંયા પૂરી કરીએ છીએ. બીજા બધા એક્ઝામ્પલ ઘણા બધા તમને મેં એક્સરસાઇઝ પીડીએફ મોકલેલી છે. એ પીડીએફને તમારે સોલ્વ કરી અને આની પ્રેક્ટિસ કરતા રહેવાની છે. આપણે હવે નવી એક મેથડ છે એનો યુઝ કરી આજે, જે છે આપણું દ્વિઘાત. તો મિત્રો નેક્સ્ટ મેથડ આપણે શરૂ કરીએ છીએ જેનું નામ છે દ્વિઘાત સમીકરણનો ઉકેલ. ક્વોડ્રેટિક ઇક્વેશન. હવે ક્વોડ્રેટિક ઇક્વેશન કોને કહેવાય? ફર્સ્ટ ઓફ ઓલ કેવી બહુપદી હોય તો આપણે એને આજે આપણે એ પણ જોઈશું કે ઇક્વેશન અને બહુપદીમાં શું ફરક છે. તો સૌથી પહેલા એ જોઈએ કે ભાઈ કોઈ પોલિનોમિયલ્સ છે, બહુપદી, અને કોઈ ઇક્વેશન છે, સમીકરણ. કેવી રીતે જુદું પડે? મિત્રો એક ઉદાહરણ લઈએ આપણે, x² + 5x + 6, અને અહીંયા એક ઉદાહરણમાં આ રીતે લખું છું, x² + 5x + 6 = 0. તો બંનેના ચેન્જ તમને ખબર પડે છે, દેખીતી વસ્તુ. આમાં ખાલી x² + 5x + 6 લખેલું, આની અંદર x² 5x + 6 = 0 છે. આમાં આટલું વધારાનું છે. તો મિત્રો જ્યારે કોઈ પદ = 0 કે કોઈ પણ ટર્મ હોય, હું નથી કહેતો કે = 0 જ હોવું જોઈએ. અહીંયા કંઈ પણ ટર્મ્સ 1 હોય, કોઈ પોલિનોમિયલ્સ હોય, મસ્ટ નીડ ઇક્વેશન. જ્યારે કોઈ પોલિનોમિયલ્સમાં ઇક્વેશન આવી જાય છે ત્યારે આપણે એને નામ આપીશું સમીકરણ. તો સમીકરણ ત્યારે થશે જ્યારે = અંદર ઇન્ટ્રોડ્યુસ થશે. તો આ બહુપદીને = 0 આપણે સમીકરણ તરીકે ઓળખીશું અને ખાલી બહુપદી કહીશું. આની ઘાત 2 છે, 2, એનો પાવર 2 છે, માટે એને આપણે નામ આપીશું દ્વિઘાત બહુપદી. અને અંદર પહેલું પદ સ્ક્વેર વાળું હોય, બીજું પદ x ની 1 ઘાત વાળું હોય એટલે x વાળું, અને છેલ્લું પદ છે અચળ પદ છે. તો આ રીતે આપણે એનો આન્સર હવે શોધવા પ્રયત્ન કરીશું કે હવે સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવવો. પહેલાં તો આપણે આજે સમજી લીધું કે આની બહુપદી સાદી છે અને અહીંયા સમીકરણ કહીશું. સમીકરણ ક્યારે કહીશું તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે એનું સોલ્યુશન લઈએ. બે એક્ઝામ્પલની અંદર હું તમને આખું સોલ્યુશન કરતા શીખવાડીશ, જેની અંદર આપણે ફેક્ટરાઇઝેશનનો જ યુઝ કરવાનો છે, કોઈ નવી મેથડ નથી. હા, ફેક્ટરાઇઝેશન કરવાની મેથડ જે અત્યાર સુધી શીખ્યા છે એના કરતાં થોડી ડિફરન્ટ એક નવી મેથડ તમે આજે શીખશો.
મિત્રો અહીંયા આપણે બે ભાગ પાડી દઈએ અને અહીંયા હું એક્ઝામ્પલ નંબર 1 લખું છું. આપણું એક્ઝામ્પલ છે x² + 5x + 6 = 0. ઉકેલ શોધો, x ની કિંમત શોધો. એટલે કે વેલ્યુ શોધો, કિંમત એટલે વેલ્યુ. બીજી રીતે કહીએ તો x બરાબર ફાઇન્ડ કરો. તો કેવી રીતે શોધવું? તો જ્યારે પણ આપણે પદ આવશે આવું x² + 5x + 6 એનું નામ છે દ્વિઘાત સમીકરણ, ક્વોડ્રેટિક ઇક્વેશન. ચલો એની અંદર x² એટલે પહેલું પદ છે, બીજું પદ x વાળું છે ને અચળ પદ છે 6 કોન્સ્ટન્ટ છે. તો આનો જવાબ કેવી રીતે શોધવો? તો જ્યારે પણ આવું કોઈ ટર્મ્સ આવે તો પહેલા તો તમારે લાસ્ટ ટર્મ ઉપર નજર કરવાની. આનું છેલ્લું પદ કયું છે? તો 6 અને પછી એની નિશાની ચેક કરો. +6 છે કે -6? તો +6 છે. તો મિત્રો તમારે આ 6 ના એવા મલ્ટીપ્લાય એટલે કે પેલા મલ્ટીપલ એટલે ભાગ પાડવાના છે, ગુણાંક અવયવ પાડવાના છે. દાખલા તરીકે અહીંયા 3 × 2 = 6 થાય છે. બીજું ગણીએ તો આપણે 6 × 1 = પણ 6 થાય છે. બીજા કોઈ ભાગ પડતા નથી. તમારે આન્સર અહીંયા પ્લસ છે. જો 6 ની આગળ નિશાની પ્લસ છે, કઈ નિશાની? અચળ પદની નિશાની. 6 ની નિશાની, sign of the 6 is plus. So we try to get 5x from addition of the factor of the 6. 6 ના એડિશન કરવા, ફેક્ટરના એડિશન કરીને આપણે 5 લાવવા છે. તો ફર્સ્ટ નો યુઝ કરો તમે, તો શું થશે? 3 + 2 5 થઈ જશે. મલ્ટીપ્લિકેશન તો 6 આવવો જ જોઈએ, એ પણ રૂલ છે, કારણ કે ફેક્ટર હોવા જોઈએ. તો 6 × 2 = 6, 6 + 2 = 5. મિત્રો ધ્યાન રાખજો, અહીંયા પ્લસ છે માટે જ આપણે પ્લસ કરીને 5 લાવીએ છીએ. જો અહીંયા માઇનસ હોત તો વાર્તા માઇનસની હોત. અહીંયા માઇનસ કરીને પછી આ પદ લાવવાનું થાય. તો એરેન્જમેન્ટ એ રીતે કરવાનું છે. એના રૂલ વિશે તમારે આજે ખાસ ધ્યાન રાખવાનું. અચળ પદની નિશાની જોવાની છે. અચળ પદની નિશાની જો પ્લસ હોય તો અચળ પદના એવા ફેક્ટર્સ પાડો, અચળ પદ એટલે કોન્સ્ટન્ટ ટર્મ, એના એવા ફેક્ટર્સ પાડો કે જેથી એનું એડિશન 5 થાય, મલ્ટીપ્લિકેશન 6 થાય. જે અહીંયા રેડી છે 3 + 2 = 5. તો અહીંયા આપણે 6 1 નો યુઝ ન કરી શકીએ, કારણ કે 6 + 1 = 7 થાય. હવે આપણે બીજું સ્ટેપ જોઈએ. તો એની અંદર તમારે x² માં કોઈ ફેરફાર નથી કરવાનો, ઓન્લી આ ટર્મની અંદર ફેરફાર કરવાનો છે. એને આપણે બે ટર્મમાં લખીશું. 5x ની જગ્યાએ 3x + 2x લખીશું અને 6 પણ એના એ જ રહેશે, = 0. તો અહીંયા આપણે ચેન્જ ખાલી 5x માં બે ભાગ પાડ્યા. આ બે પદ એના એ જ લખેલા છે, જે તમે જોઈ શકો. હવે આપણે જે ગ્રુપ પાડીને ફેક્ટરાઇઝેશન એટલે કે કોમન મેથડ યુઝ કરતા હતા એ યુઝ કરો છો. તો આ બંનેમાંથી કોમન લેવાના છે ને આ બંનેમાંથી લેવાના. તો અહીંથી કોમન શું મળશે તમને? x² માંથી x ગયો, બાકી રહે x. 3x માંથી x અહીંયા ગયો, બાકી રહે છે અહીંયા 3. ચલો અહીંયા 2 રહેશે, તો અહીંયા x અને અહીંયા 3 = 0 તો છે જ. તો x + 3 બે વાર x + 3 એટલે એકવાર લખીને અહીંયા કોમન, તો અહીંયાથી x અને અહીંયા 2 = 0. તો આ રીતે તમે બે ફેક્ટર પાડી શકો. હવે આપણી જોડે આવે છે x + 3 અને x + 2 = 0. હવે મિત્રો તમે એક લોજિક તમને શીખવું પડશે કે કોઈ પણ નંબર હોય 5 અને મલ્ટીપ્લાય બાય = 0 આન્સર લાવો. અહીંયા બ્લેન્ક્સ છે, ખાલી જગ્યા, તમે શું મૂકી શકો? તો ઓલવેઝ તમે અહીંયા 0 જ મૂકશો તો જ જવાબ 0 આવે. મિત્રો એ જ રીતે પહેલી બ્લેન્ક્સ હોય અને પાછળ કોઈ બીજો નંબર હોય અને 0 લાવવો હોય તો પણ તમારે અહીંયા 0 જ મૂકવો પડશે. એનો અર્થ, તમારો લોજિક એવું કહે છે કે જ્યારે કોઈ બે પદ અથવા તો બે પોલિનોમિયલ્સનો મલ્ટીપ્લિકેશન 0 આવતું હોય તો તમારા બંને પદમાંથી એક પદ 0 હોઈ શકે. ઓકે સર? તો જો 0 આવતો હોય એવો પ્રયત્ન કરવો હોય તો શું કરીશું? તો આ પદ 0 હોઈ શકે, આ પદ પણ 0 હોઈ શકે. તો આપણે એવું માની લઈએ કે પહેલા x + 3 0 છે, અથવા ઓર કરીને બીજું એવું માની શકીએ કે ભાઈ x + 2 0 છે. તો આનો આપણે સોલ્યુશન કરીએ
તો 3 ને આપણે બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો આન્સર એ માઇનસ થઈ જશે. તમે જાણો છો બધા, બ્રેકેટ ઓપન કરી દેજો તમે. અહીંયા થશે x - સોરી પ્લસ, બંનેમાં માઇનસ આન્સર આવશે કારણ કે આપણે બંનેમાં વચ્ચે પ્લસ છે. તો મિત્રો આ રીતે x ની કિંમત તમે શોધી શકો. પણ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાની બાબત એક જ છે કે જો તમે ફેક્ટરાઇઝેશન કરો છો જ્યારે 6 ના, ત્યારે પ્લસ કરીને 5 લાવવાનું. મિત્રો આ જ જગ્યાએ જ્યારે અહીંયા જો માઇનસની સાઇન થઈ જાય તો આખો એક્ઝામ્પલ ચેન્જ થઈ જશે, આન્સર પણ ચેન્જ થશે. આપણે ગણીએ છીએ. પહેલાં તમે આ એક્ઝામ્પલ તમારી નોટબુકમાં લખી દો. સાથે સાથે હું તમને કહું છું, હજી પણ જે લોકોએ, જે સ્ટુડન્ટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ ચોક્કસ કરો અને કરાવો. ગમે જેટલું બને એટલી સબસ્ક્રાઇબ વધારો, મને હેલ્પ કરો. ઓકે, ચલો તમારી નોટબુકમાં આન્સર એકવાર લખી લો. હું તમને બીજી PDF મોકલીશ કે જેની અંદર આ પ્રમાણેના એક્ઝામ્પલ આપીશ, તમારે એને સોલ્વ કરવાના. આપણી પાસે એક મેથડ કમ્પ્લીટ થઈ ગઈ કે જ્યારે અચળ પદ પ્લસ હોય. હવે બીજું એક્ઝામ્પલ કે જેમાં આપણું જે કોન્સ્ટન્ટ છે એ માઇનસ. ચલો લખી રહ્યા છો? જો ના લખી રહ્યા તો પુશ કરી અને તમે લખી શકો. નાઉ વી આર સ્ટાર્ટ નેક્સ્ટ સેક્શન. પોલિનોમિયલ્સ જ્યારે ક્વોડ્રેટિક ઇક્વેશન ફોર્મમાં હોય ત્યારે આ યુઝ કરવાનું છે. ચલો એક્ઝામ્પલ છે કોઈ x2, એક્ઝામ્પલ એના એ જ છે, ખાલી ચેન્જ એક જ છે. અહીંયા -6 લઈએ. ધ્યાન આપજો. ઉકેલ મેળવો, x ની કિંમત શોધો. Find the value of x. ઘણીવાર એવું પણ કે x ના બીજ શોધો. આવૃત બીજ જે આપણે શીખ્યા હતા, ઉકેલ શબ્દ યુઝ કરી શકીએ. સોલ્વ કરો, ઉકેલ શોધો, ગમે તે. જ્યારે આવું કોઈ ઇક્વેશન આવે તો પહેલા શું કરવાનું છે આપણે? એનું આખું ઇક્વેશન વાંચીએ તો ખબર પડે અહીંયા x વર્ગ વાળું પદ છે, અહીંયા x વાળું છે અચળ પદ છે. તો દ્વિઘાત સમીકરણ થઈ ગયું, ક્વોડ્રેટિક ઇક્વેશન થઈ ગયું. હવે આ જ ઓળખ છે ક્વોડ્રેટિક ઇક્વેશનની, આ જ આઈડેન્ટિફિકેશન છે કે ભાઈ આ પહેલું x વાળું પદ હોય, બીજું x વાળું હોય. અને હા, વેરિયેબલ ચેન્જ થાય. કોઈ વાર x ની જગ્યાએ એ થઈ જાય તો અહીંયા પણ એ થઈ જશે. કોઈ વાર x ની જગ્યાએ z થઈ જાય તો અહીંયા z, અહીંયા z. કોઈ વાર x ની જગ્યાએ y હોય તો અહીંયા y2, અહીંયા y. બાકી કોઈ ચેન્જ હોય નહીં. નંબર્સ ગમે તે આવી શકે. મિત્રો હવે તમે જાણી શકો છો કે જે લાસ્ટ ટર્મ છે આપણું, એ લાસ્ટ ટર્મ -6 છે. તો આપણે -6 તો 6 ના એવા પોઈન્ટ પાડો, એક 3 2 અને 6 1 જાય. પણ મિત્રો પહેલું ટર્મ જે છે એનું એડિશન કરીને 5 આવે છે, પણ સબસ્ટ્રેક્શન કરીને તો 1 આવશે. આપણો નિયમ શું કહે છે કે છેલ્લું પદ માઇનસ હોય તો માઇનસ કરીને વચ્ચેનું પદ લાવો. એટલે 5x લાવો પણ માઇનસ કરીને લાવો. 6 માંથી જ લાવો કે જેનો ગુણાકાર 6 થતો હોય અને સરવાળો 5 માઇનસ, એટલે કે આપણે શું કહીએ છીએ ને, સબસ્ટ્રેક્શન અથવા તો બાદબાકી 5 થતી હોય. તો શું કરીશું? આ પદ ચાલશે નહીં, ચાલે. 6 1 જા 6 અને 6 માંથી 1 જાય એટલે 5. તો આપણે હવે આ ફેક્ટર્સનો યુઝ કરીશું કારણ કે અહીંયા માઇનસ છે. જો તમે આનો યુઝ કરીને લાવશો 5 પ્લસ કરીને તો તમને આન્સર રોંગ મળશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, પોલિનોમિયલ્સ જ્યારે આ પ્રકારની હોય ક્વોડ્રેટિક ઇક્વેશન ફોર્મની, ત્યારે ધ્યાનમાં રાખવાની બાબત આટલી જ છે, બીજું કંઈ નથી. ઘણા છોકરાઓને ફેક્ટરાઇઝેશન પણ ફાવે છે, સેટિંગ કરીને અહીંયા 5 પણ લખી દે છે. પણ મિત્રો એમને એક જ પ્રોબ્લેમ છે, આ ધ્યાનમાં નથી લેતા. તો મારું તમને ખાસ કરીને ધ્યાન એટલું જ રાખવાનું કે અચળ પદની સાઇન કઈ છે. કોન્સ્ટન્ટ ટર્મ જો પ્લસ હોય તો પ્લસ કરીને આન્સર લાવો, કોન્સ્ટન્ટ ટર્મ માઇનસ હોય તો માઇનસ કરીને મિડલ ટર્મ લાવો. આ વસ્તુ તમે ભૂલતા નહીં મિત્રો, તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ તમે ઇઝીલી શોધી શકશો. તો ચલો અહીંયા આપણે આન્સર ફાઇન્ડ કરીએ. તો આપણું 6 1 જા 6 પ્રમાણે ટ્રાય કરીએ તો 6 માંથી 1 જશે એટલે 5 આવી જશે. તો ફર્સ્ટ એરેન્જમેન્ટ કરીએ આપણે. 5 પ્લસ છે માટે મોટો જે નંબર છે એને આપણે પ્લસ નંબર આપીશું અને જે બાકીનો છે ને x આપીશું. અહીંયા 1x હું નથી લખતો, એનું કારણ શું? તો સહગુણક જ્યારે 1 હોય ત્યારે આપણે એને લખતા નથી, એટલે આપણે ખાલી x લખીએ.
આ -6 બરાબર 0. આ બે પદ તો એના એ જ છે. ઓનલી 5x ઇઝ ચેન્જ બે પદમાં કન્વર્ટ કર્યું છે અને એ પણ ફેક્ટરાઇઝેશનના હિસાબે. હવે અહીંયા x2 જે છે બંનેમાંથી કોમન લઈએ તો અહીંયાથી x આવશે, અહીંયા x બાકી રહેશે, અહીંયા +6. મિત્રો અહીંયા -1 અહીંયા કશું કંઈ કોમન નથી નીકળતું. તો જ્યારે કોઈ ના હોય ત્યારે એક એ બોસ છે બધાનો, તો અહીંયા એક તો હોય જ બધાનો, તો એક નીકળશે કોમન. x +6 થશે. મિત્રો જુઓ અહીંયા માઇનસનું પ્લસ થઈ ગયું. કેમ? કારણ કે માઇનસ બ્રેકેટની બહાર આવી ગયું. બ્રેકેટ ઓપન કરો કે બ્રેકેટ એપ્લાય કરો. ઓલવેઝ જો આગળ માઇનસ હોય બ્રેકેટની આગળ તો અંદરના બધા જ પદોનો આફ્ટર ટર્મ્સ સાઇન વિલ બી ચેન્જ. ઇટ ઇઝ ધ રૂલ. નેક્સ્ટ આ બંને x + 6 ને આપણે લઈ લઈએ તો અહીંયા તમને બે અવયવ મળશે. આપણે આગળ કર્યું તે પ્રમાણે આના બે ભાગ પાડીએ આપણે. x + 6 = 0 લઈ લઈએ અથવા x - 1 = 0 લઈ લો. કારણ કે આપણો નિયમ છે કે બે પદનો આન્સર 0 ક્યારે આવે? મલ્ટીપ્લિકેશન એક 0 હોય તો મને એ પણ નથી ખબર કે આ 0 છે કે આ, એટલે આપણે શું લખીએ? બંનેને શોધીને વચ્ચે લખી દીધું અથવા ઓર. તો આન્સર થયો x = -6 અને આનો આન્સર થશે x = +1. એ તો તમે જાણો જ છો, જ્યારે બરાબરની સાઈન ચેન્જ કરવામાં આવે ત્યારે નંબરની સાઈન ચેન્જ થાય. અહીંયા પ્લસ છે અને ફરી આ બાજુ લઈ ગયો 0 ની જોડે એટલે -6. -6 માં 0 એડ કરો કંઈ અસર થાય નહીં એટલે આન્સર આવશે -6 અને આ રીતે અહીંયા +1. તો મિત્રો આ રીતે તમે બહુપદીને જ્યારે ક્વોડ્રેટિક ઇક્વેશન હોય, દ્વિઘાત સમીકરણ, તમે એને નામથી યાદ રાખજો. તમે એને પૂરેપૂરું ઓળખી લેજો. x² વાળું પદ, x વાળું પદ અને અચળ પદ હોય તો એને કહીશું આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન અથવા તો દ્વિઘાત સમીકરણ. અને એના ઉકેલ માટે, વેલ્યુ શોધવા માટે ફેક્ટરાઇઝેશન, આ ફેક્ટરાઇઝેશન જ છે મંડાઈ. તો ફેક્ટરાઇઝેશન કરવા માટેની મેથડ મેં તમને શીખવાડી. એમાં તમારે ધ્યાન આપવાનું છે અચળ પદની સાઇન ઉપર અને એના નંબર્સ ઉપર, અને એના આધારે તમારે એરેન્જમેન્ટ કરવાનું છે, પછી કોમન લેવાનું છે અને આન્સર શોધવાનો. મિત્રો આ રીતે આપણે એક્ઝામ્પલ કરતા જઈશું અને હવે પછી આપણે ટૂંક સમયમાં આપણું ડિપ્લોમાનું જે મેથેમેટિક્સ છે એનું ચેપ્ટર નંબર 1 લોગેરિધમ પણ શરૂ કરવાના છીએ મિત્રો. એ પણ મેં તમને એક PDF મોકલેલી છે. આ PDF તમને એટલા માટે મોકલી છે કે જો તમને કંઈક વાંચવું હોય તમે એડવાન્સમાં રીડ કરી શકો, જાતે તૈયારી કરી શકો. તો આજે આપણે જે પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છે એને અનુસંધાનમાં હું તમને આજે ઓનલાઈનથી આટલો પ્રયત્ન શીખવાડવા માટેનો જે પ્રયત્ન કરું છું, તમે સાથે સાથ અને સહકાર આપો. આપણે ચોક્કસ આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળી અને આપણે આપણા લક્ષ્ય સુધી ચોક્કસ પહોંચી શકીશું મિત્રો. તો લાસ્ટમાં ફરીથી એકવાર તમને વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને કરાવજો. કારણ કે હજી સુધી ઘણા સ્ટુડન્ટને ખબર નહીં હોય તો લાલ કલરનું સબસ્ક્રાઈબ જે સ્પેલિંગ લખેલો છે એને ટચ કરો તો ચોક્કસ સબસ્ક્રાઈબ થઈ જશે. બીજું કંઈ કરવાનું નથી. તો મિત્રો તમે બધા, આપણે હવે અહીંયા લેક્ચર પૂરું કરીએ છીએ. ખુશ રહો. એક PDF મોકલીશ, એ PDF પણ તમારે સોલ્વ કરવાની છે. લેક્ચરની પછી તરત જ આવી જશે. તો ચલો મિત્રો આવજો. બરાબર? હેવ અ નાઇસ ડે.